તમારી માપપટ્ટીની મદદથી તમે બનાવેલી માપપટ્ટીની મદદથી ગણિતની પુસ્તકનું લંબાઈ માપો અને એની શરૂઆત 0થી થાય. ત્યાં પટ્ટી તમારે મૂકવી પડે. ઉપરનો લીટો થોડોક હોય તો એના ધ્યાનમાં નથી લેવાનો. બરાબર લંબાઈ ઉપર મૂકજો. પુઠ્ઠાની લંબાઈ પાછા લેતા નહીં ભેગી. ભાઈ આને આટલું બધું ઊંચું ના રખાય, આટલે લીટો આવે તો એટલે તમારે રાખવું પડે. એ આ નહીં, આ ભાગ નથી લેવાનો. આ માપ આટલેથી શરૂ થાય. ખસી ના જવું જોઈએ. આ કેટલા આવ્યા? 24 સેન્ટીમીટર આવે છે. બેન તમારે કેટલું છે? 28 થયું. બરાબર ને? એટલે કોઈકની બેમાંથી એક જણની માપપટ્ટી માપવામાં ભૂલ છે. તમારે જોઈએ કોનામાં ભૂલ આવે છે. બેન કેટલું થયું? 28. જો બે જણને 28 થઈ. આ 27 આટલેથી ના મપાય. આ 0 એક વારોથી લેવું પડે અહીંયાથી. કેટલી થઈ? 26. એટલે માપપટ્ટી બનાવવામાં ભૂલ છે. ફાઇનલ જ થાય છે. 28 સેન્ટીમીટર બરાબર છે. 28 કેટલાને આવ્યું? ઓકે 28 આવ્યું છે. સત્યાવીસ 28. ઓકે તમારે કેટલું આવ્યું? 27. મૂકો હું જોઉં. 0 વાળો ક્યાં છે? 0 વાળો મને લેવા દો. 0 વાળો આમ 0 માપ્યો નહોતો એટલે ખોટું માપ છે.